ભુજથી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગરથી ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતા અખબારોનું કચ્છનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ, જેમાં આપનું સ્વાગત છે। હું છું સંજય ઉપાધ્યાય। સમાચારોમાં સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કચ્છમાં હજુ 24 કલાક વરસાદની આગાહી, આવતીકાલે પણ શાળાઓમાં રજા જાહેર કરાઈ। કચ્છના રણમાં પાણી ભરાતા લખાગો ગામના માલધારીઓને ભોજરડો ખસેડાયા। રણ વિસ્તારમાં તંત્રની ચાંપતી નજર। અને વરસાદને પગલે કચ્છનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, હજુ 2 દિવસ લાગશે ટ્રેન પાટે ચડતા। નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। રાજ્યમાં અત્યાર સુધી સર્જાયેલી ગંભીર જળ હોનારતે રાજ્યને વેર વિખેર કરી નાખ્યું છે। અત્યાર સુધીની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી 123 લોકોના મોત નિપજ્યા છે, જેમાં બનાસકાંઠામાં ખારિયાના એક જ પરિવારના 17 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે એક સભ્ય જીવિત બચી જવા પામેલ છે। રાજ્યમાં 1000થી વધુ પશુઓના મોત નિપજ્યા છે। આ ઉપરાંત 488 ગામોમાં વીજળી ડૂલ થઈ છે। 5 નેશનલ હાઈવે અને 53 સ્ટેટ હાઈવે અત્યારે બંધ હાલતમાં છે। 50,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। એકંદરે સમગ્ર રાજ્યને વરસાદને કારણે ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે। દરમિયાન કચ્છ જિલ્લામાં આવતીકાલે વરસાદની સંભાવનાને પગલે વહીવટી તંત્ર એલર્ટ છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે પણ વરસાદની સંભાવનાને પગલે શાળાઓમાં વધુ 1 દિવસની રજા લંબાવાઈ છે। ખાસ કરીને કચ્છ જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને શાળાઓમાં આવતીકાલે રજા રાખવાની સૂચના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પાઠવવામાં આવેલ છે। દરમિયાન આ રવિવારે યોજાનાર ટેટ 2ની પરીક્ષાઓ પણ રાજ્યમાં પ્રવર્તમાન અતિવૃષ્ટિની પરિસ્થિતિને કારણે રદ કરી દેવામાં આવેલ છે। ખાસ કરીને શિક્ષકોની ગુણવત્તા કસોટી ટેટ 2ની પરીક્ષા રવિવારે યોજાનાર હતી, પણ પ્રવર્તમાન સંજોગોમાં તે રદ કરવાની ફરજ પડી છે અને આ માટેની સૂચનાઓ જિલ્લા શિક્ષણ વિભાગને આપી દેવામાં આવેલ છે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મધુકાંત આચાર્યએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ટેટ 2 પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ, જે પરીક્ષા સમગ્ર ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ હોવાથી એ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેની આગળ લેવાની તારીખની જાહેરાત કરવામાં આવશે એવી ચેરમેન શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની અમને લોકોને યાદીએ જણાવ્યું છે। માળિયા બાદ હાલે ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાઈ જતા કચ્છને સાંકળીને આવતી જતી તમામ ટ્રેન સેવા સ્થગિત કરી દેવાઈ છે। માળિયા પાસે ભારે વરસાદમાં ટ્રેક ધોવાઈ જતા આમાં થોડા દિવસોથી કચ્છને સાંકળતી ટ્રેનો પાલનપુર મહેસાણા સેક્શન પર ડાયવર્ટ કરાઈ હતી। અમદાવાદ સ્થિત પશ્ચિમ રેલવેના PRO પ્રદીપ સરવાના જણાવ્યા મુજબ હાલના સંજોગોમાં કચ્છની એક પણ ટ્રેન બહાર આવી શકે કે જઈ શકે તેમ નથી, છતાં પરિસ્થિતિની અમે સતત સમીક્ષા કરી રહ્યા છીએ। આજે સવારે મુંબઈથી આવી રહેલ કચ્છ એક્સપ્રેસના પ્રવાસીઓને પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ટર્મિનેટ કરી દેવાયા હતા। આ ટ્રેનના 900 યાત્રીઓને વિવિધ 20 જેટલી બસો મારફતે તેમના ગંતવ્ય સ્થળોએ મોકલવાની વ્યવસ્થા સ્થાનિક સ્ટેશન મેનેજર દ્વારા ગોઠવવામાં આવી હતી। આજે ચંચળ ન્યૂઝ। ए भाई जरा देखो तो टंकी ही नहीं कूलर भी, ड्रम ही नहीं गमले भी, घर में ही नहीं बाहर भी। ए भाई जिधर देखो हर तरफ एडीज मच्छर, घड़े में टायर में डिब्बे में प्याले में हर जगह पनपता है। डेंगू और चिकुनगुनिया का मच्छर साफ पानी में ही पनपता है। ड्रम कूलर आदि को हर सप्ताह साफ करें। कोई भी चीज जिसमें पानी जमा हो सके इधर उधर न फेंकें। प्यारे और इस हालत में बचाव ही एक रास्ता है। ये भाई આજે ચંચળ ન્યૂઝ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કચ્છ યુનિવર્સિટીમાં ફી ઘટાડવા અને ખુલ્લા પડેલા શૌચાલયો અને બાથરૂમ બાબતે
વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સદસ્યોએ આજે બપોરે કચ્છ યુનિવર્સિટી ખાતે એકઠા થઈને કુલપતિને જુદા જુદા મહત્વના મુદ્દાઓ પર રજૂઆતો કરી હતી, જેમાં ફી ઘટાડવા ઉપરાંત યુનિવર્સિટીના બાથરૂમની ખસ્તા હાલત અંગે પણ રજૂઆત કરીને તેની મરમ્મત કરવા રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ અમે આવેદનપત્ર આપેલું હતું 5 દિવસ અગાઉ. અમારી માંગો ના સંતોષાતા અમે ગઈકાલથી આંદોલન ચાલુ કર્યું હતું. એ રૂપે આજે ગઈકાલે પણ અમારી માંગો ના સંતોષાતા આજે ઉગ્ર આંદોલન, એટલે ઘંટનાદથી અને જે સંડાસ બાથરૂમ છે એની વ્યવસ્થા બહુ ખરાબ છે, તો તેને તાળાબંધી કરી અને એવું વિદ્યાર્થીઓને જણાવેલું છે કે વૈકલ્પિક વ્યવસ્થા વીસી ઓફિસ, વીસી ચેમ્બર અને રજિસ્ટરની ચેમ્બરમાં કરેલી છે. એ રીતનું કરેલું હતું. બીજું કે અમારી મુખ્ય માંગો હતી કે જે સેનેટ ઇલેક્શનનું જે વોટર રજિસ્ટ્રેશન ફી છે જે 50 રૂપિયા રાખવામાં આવી છે એને અમે ઘટાડવાની માંગ કરી હતી. બીજું એ હતું કે જે સમય મર્યાદા બહુ ઓછી આપેલી, રજિસ્ટ્રેશન સમય મર્યાદા ખાલી 27 તારીખ સુધીની આપેલી હતી. અમે એમ માંગીએ છીએ કે જે રજિસ્ટ્રેશન સમય મર્યાદા છે 1 મહિના સુધીની કરવામાં આવે. તો તેના વિશે વીસી સાહેબનો એવો જવાબ આપેલો છે કે સમય મર્યાદા વધારવામાં આવશે અને જે ફી છે એની જે ઘટાડવા માટેની માંગ છે એ ઉપર એ લેખિતમાં રજૂઆત કરશે. હા, જે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ છે જે અત્યારે બંધ છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે. તો ત્યારે સાહેબ દ્વારા અમને જણાવવામાં આવેલું છે કે અઠવાડિયાની અંદર એ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ એ ચાલુ કરવામાં આવશે. ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે એકદમ ગંદકી છે, નથી પાણી. કોઈ પણ વિદ્યાર્થી છે એ ટોયલેટ બાથરૂમ કરવા માટે થઈને યુનિવર્સિટીમાં જઈ શકતો નથી. બધા ડિપાર્ટમેન્ટની અંદર ટોયલેટ બાથરૂમ બંધ છે. બહેનોના ટોયલેટ બાથરૂમ છે તો દરવાજા નથી. તો આ વ્યવસ્થા વિદ્યાર્થીઓને બહુ બધી તકલીફો પડે છે. એના માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા માટેની અમે માંગ કરી છે. જે ગયા વર્ષે રજિસ્ટ્રેશન, સેનેટ ઇલેક્શનના રજિસ્ટ્રેશન જે ફી હતી એ 100 રૂપિયા જેવી લેવામાં આવેલી હતી. તો અમે એ માંગ કરી છે કે જો તમે 50 રૂપિયા જે સ્ટેચ્યુએટમાં લખેલું છે તો ગયા વર્ષે તમે 100 રૂપિયા કયા આધારે લીધેલા હતા? તો વીસી સાહેબ દ્વારા જણાવવામાં આવેલું છે કે ગયા વર્ષે જે 100 રૂપિયા વધારે લીધેલા હતા, જે 100 રૂપિયા ફી લીધેલા હતી, વધારાની ફી છે એ બધા વિદ્યાર્થીઓને જે વોટર હતા એમને પાછી આપવામાં આવશે. અમે આજ સાંજે સાહેબે જણાવ્યું છે કે સાંજ સુધીમાં એ લેખિતમાં બધા જવાબો આપશે. જો લેખિતમાં જવાબો આપશે અને અમારી માંગ સંતોષાશે તો અમે આંદોલન અહીંયા પૂર્ણ જાહેર કરશું, નહીં તો અમારું આંદોલન ચાલુ રહેશે. અમારી સાથે તો સમગ્ર કચ્છના તમામ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, પણ આજે ભુજ શાખાના તમામ કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓની રજૂઆતો એવી હતી કે ભાઈ અહીંયા બાથરૂમોમાં ને એમાં ગંદકી બહુ હોય છે. એડમિન બિલ્ડિંગોમાં અને એકેડેમિક બિલ્ડિંગોમાં બધે રિનોવેશનના કામ ચાલુ છે. એમની રજૂઆત પણ વ્યાજબી હતી કે બાથરૂમોમાં ને એમાં ચોમાસાને કારણે એના રિનોવેશનના કામ ચાલુ છે અને કામ સતત લંબાતા જાય છે. આપણે પ્રાથમિક ધોરણે બધાએ સ્ટુડન્ટ વિભાગના જ્યાં જ્યાં ટચ થતું હોય એને પ્રાયોરિટીમાં લીધા હતા. એટલે એડમિન બિલ્ડિંગ પાછળ જ છે રિનોવેશનમાં, પણ તેમ છતાં પણ એ રિનોવેટ થાય ત્યાં સુધી પણ વપરાશની સ્થિતિમાં રાખવા પડે એ અમારી જવાબદારી છે અને એમની એ રજૂઆત વ્યાજબી હતી. અને આજે જ જે તે વિભાગોને એના માટેની સ્વચ્છતા માટેના સૂચનો એમને આપી દીધા છે અને એ ચોખ્ખું અને ક્લીન રહેશે જ. બીજો એમનો મુદ્દો એ હતો કે હોસ્ટેલોમાં ટર્મ શરૂ થઈ ગઈ છે, નવા વિદ્યાર્થીઓના પ્રવેશો પણ થઈ ગયા છે. એવા સંજોગોમાં લગભગ ઘણું મોડું થયું છે. હવે અહીંયા રિનોવેશન હોસ્ટેલનું પણ ઘણું મોડિફિકેશન આપણે કર્યું છે. લેટ્રિન, બાથરૂમો, રૂમો, બહારની લોબીઓ, એના ફેન્સિંગો, એના ગ્રાઉન્ડ અંદરની સાઈડ એ જાજુ બધું દરવાજાઓ અને ઉદયને એ હતું એ બધું ક્લીન કરીને કલર કામ, ઇલેક્ટ્રિફિકેશન એ જાજા બધા કામ હોય. અલ્ટરનેટ જુદા જુદા કોન્ટ્રાક્ટરોને કારણે થોડું થોડું લેટ થતું હતું, પણ ગર્લ્સ હોસ્ટેલ એ લગભગ પરમ દિવસે એટલે કે આ શનિવાર સુધીમાં પૂરું થઈ જવાની ગણતરી છે અમારી. અને સોમવારથી લગભગ ગર્લ્સ હોસ્ટેલ સંપૂર્ણપણે ક્લીન થઈ જશે અને નેક્સ્ટ વીકના બોયઝ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓ રહી શકે એવી ફેસિલિટી અને વ્યવસ્થાઓ આપી દેવામાં આવશે. એ 50 રૂપિયાના એમ કે અત્યારે વિદ્યાર્થી સેનેટ માટેની સીટની મતદાર યાદીના નોંધણીની કામગીરી ચાલુ છે. અમારા એક્ટ પ્રમાણે અને સ્ટેચ્યુટ પ્રમાણે એ વિદ્યાર્થીની ફી 50 રૂપિયા છે. એમની માંગણી એવી હતી કે એમાં ઘટાડો કરો એમ, પણ એ ઘટાડો અમારાથી સીધો શક્ય આવી ન શકે. પણ વાત એમની એવી રીતે વ્યાજબી હતી કે જો સંપૂર્ણપણે બધા વિદ્યાર્થીઓને આપણે આમાં મતદાર યાદીમાં સમાવવા માંગતા હોય તો આવડી મોટી ફી ભરીને કદાચ છોકરાઓ
એમાં મતદાર યાદીમાં નામ નોંધાવવાનું ટાળતા પણ હોય, પણ આવા સંજોગોમાં એના માટેની પ્રક્રિયા જે કરવાની થાય કે અમારે સરકારને લખીને મોકલવું પડે કે આની અંદર આ જે આપણો એક્ટ કે સ્ટેચ્યુટ છે એમાં સુધારો આ જરૂરી છે અને ફી ઘટાડવી એના માટેની અમારા કક્ષાએથી જે પણ રજૂઆત સરકારમાં કરવાની થશે એ અમે ચોક્કસ કરશું જ, પણ એની અસર આ વર્ષ પૂરતી આવે એવું શક્ય નથી, પણ ફર્ધર પછીના પણ વિદ્યાર્થીઓને આની તકનો લાભ મળે એના માટેની કાર્યવાહી ચોક્કસ કરશું. એમની માંગણીઓ જે હતી એ સંતોષાઈ જાય તો એમને કોઈ પ્રશ્ન નથી, અને કેટલીક માંગણીઓ એમની વ્યાજબી પણ હતી અને એને એ ઉકેલ તો આવવો જ જોઈએ, કારણ કે જ્યારે તમે કોઈ જ ન કે તો એ લંબાણ જાજુ લંબાતું હોય છે. હું તો એવું માનું છું કે એમને ધ્યાન ઉપર આપણા મૂકે તો એનો સોલ્યુશન પણ અમે અધિકારી કક્ષાએથી તાત્કાલિક કરાવી શકતા હોઈએ છીએ. લેડીઝના દરવાજા ક્યાંય તૂટ્યા છે એવું નથી. આપણે ટોયલેટ બાથરૂમના બધા જ દરવાજાઓ જે ઉધઈના કારણે સાવ બગડી ગયા હતા 12 શાંખને એ રિનોવેટ કરીને પ્લાયવાળા, એના સિન્થેટિક પ્લાયવાળા કાયમી અને લાંબો સમય ટકે એવા દરવાજાઓ રિપ્લેસ કર્યા છે, એટલા માટે ખોલેલા છે. કોઈ તૂટી ગયા છે ખુલ્લા છે એવું નથી. ના, એવું કશું નથી. એ તો એમને ચેક માટે વિદ્યાર્થીઓ એમની રીતે રજૂઆતો કરતા હોય કે આ બંધ કરીએ તો એમ કે અધિકારીઓને ખબર પડે કે આની જરૂરિયાત છે અને વિદ્યાર્થીઓને પડે છે, એટલા માટે એ એક ધ્યાન દોરવાની એમની એક આંદોલન કહીએ તો રજૂઆતની એક પ્રક્રિયાનો ભાગ એને કરી લઈશું નિવારણ. પણ ત્યાં સ્વચ્છતા અત્યારે જ શરૂ થઈ જશે અને ક્લિનિંગ કમ્પ્લીટલી થઈ જશે. કચ્છ જિલ્લામાં આજે સચરાચર વરસાદની આગાહી વચ્ચે છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં આજે અંજારમાં 1 ઇંચ, ભચાઉમાં 2 ઇંચ, ભુજ, ગાંધીધામ અને મુન્દ્રામાં હળવા ઝાપટા તેમજ રાપરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાની આગાહી બાદ સમગ્ર વહીવટીતંત્ર ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને સ્ટેન્ડ બાય છે. ત્યારે આજે ભુજ તાલુકાના લખાગો ગામની સીમમાં રહેતા માલધારીઓ રણના પાણી વધતા ફસાઈ જતા તેમને નજીકના ભોજરડો ગામે ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની રેસ્ક્યુ ટીમ દ્વારા આ માલધારીઓના સમૂહને સલામત રીતે ખસેડવામાં આવેલ છે. દરમિયાન આગામી 24 કલાક સુધી વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આજે ચંચળ ન્યૂઝ. મહિલાઓ માટે ફેશનેબલ વસ્ત્રોનું નવું સરનામું એટલે આસ્થા ફેશન. ટી શર્ટ, ટોપ, કુર્તી, જીન્સ, લેગિંગ્સ, કેપ્રી, પ્લાઝો સહિતની વેરાયટીઓની વ્યાજબી ભાવે વિશાળ રેન્જ ઉપલબ્ધ. મહિલાઓ માટે લેટેસ્ટ ડિઝાઇનના વસ્ત્રો જેવા કે પંજાબી ડ્રેસ, ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, વન પીસ, લોંગ, શોર્ટ શર્ટ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ. આજે જ પધારો આસ્થા ફેશન. ઓલ ટાઈપ ઓફ લેડીઝ ગર્લ્સ વેર. શોપ નંબર 1, ઝવેરી ચેમ્બર, જૈન ગુર્જરવાડી સામે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. આજે ચંચળ ન્યૂઝ. રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભુજની પોસ્ટ ઓફિસમાં રક્ષાબંધન નિમિત્તે વિવિધ શહેરોમાંથી આવતી રાખડીના કવરો સમયસર વિતરિત થઈ શકે તે માટેની વ્યવસ્થા ભુજ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલ છે. ખાસ કરીને રક્ષાબંધનના તહેવારો નિમિત્તે બહારગામ રહેતી બહેનો ટપાલ મારફતે પોતાના ભાઈઓને કવર મોકલતી હોય છે, ત્યારે આ કવર સમયસર રક્ષાબંધન પૂર્વે ડિલિવરી થાય તે જરૂરી છે. ભુજ ખાતે આ માટે ખાસ અલગ સોર્ટિંગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે અને તાકીદે તેની ડિલિવરી થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ભુજ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર શ્રી ND વ્યાસે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નિમિત્તે રક્ષાબંધનની જે ખબરો હોય એની હેરાફેરી માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ વ્યવસ્થા કરેલી છે. અમે એના માટે પીળા કલરનું લેટર બોક્સ કાઉન્ટરમાંથી લગાવેલું છે અને આ વ્યવસ્થા 24 તારીખથી કરી અને રક્ષાબંધન સુધી 7 તારીખ ઓગસ્ટ સુધીમાં ચાલુ રહેશે. એમાં જે ખબર પહોંચશે તે સેપરેટલી હેન્ડલ કરવામાં આવશે, અલગથી એનું બંડલ બને અને અલગથી એની ડિસ્પ્લે કરે. એવી રીતે આવતા જે પણ રક્ષાબંધનના કવર હશે થોડી ડિલિવરી માટે અમે એને સેપરેટ કરી અમે તાત્કાલિક પહોંચે એવી વ્યવસ્થા કરેલી છે. અમારે તો સેપરેટ વ્યવસ્થા કરેલી છે. એમાં 2 જણા રોકેલા છે અત્યારે અને અમારી જે સોર્ટિંગ વિભાગ છે આખો ટપાલ વિભાગ એને આખી સૂચના આપેલી છે કે રક્ષાબંધનના કાગળો છે એ કોઈ પણ હિસાબે સાદી ટપાલની મિક્સ ન થવા જોઈએ, ડિસ્પેચમાં નહીં અને ડિલિવરીમાં પણ નહીં, એટલે શું તે ટાઈમ પબ્લિકને મળી રહે. આ 24 તારીખથી શરૂ થયેલ છે અને 7મી ઓગસ્ટ સુધી રક્ષાબંધનનો જે તહેવાર છે ત્યાં સુધી ચાલુ છે.
ભુજના ભાવેશ્વરનગર મહિલા મંડળ દ્વારા મહિલાઓ માટે દરરોજ સાંજે ખાસ યોગાના વર્ગોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભુજના ભાવેશ્વરનગર મહિલા મંડળ દ્વારા કોમન પ્લોટમાં આ આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં આ વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. ખાસ કરીને આજના વ્યસ્ત સમયમાં બહેનો પણ ફિટ રહી શકે અને પોતાના શરીરની કાળજી રાખી શકે તે માટેના વિશેષ આયોજનના ભાગરૂપે આ વર્ગો શરૂ કરવામાં આવેલ છે. આ વર્ગોમાં યોગા ઉપરાંત એરોબિક્સની એક્સરસાઇઝ બહેનોને કરાવવામાં આવે છે. આ વર્ગમાં ભાગ લઈ રહેલ બહેનોએ આ યોગાના વર્ગો અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભાવેશ્વરનગરમાં અહીંયા હું યોગા કરાવવા માટે આવું છું. એમને કીધું કે અમારા અહીંયાની લેડીઝ બધી બહુ જ ઉત્સાહી છે ને એમને બહુ ઇન્ટરેસ્ટ છે કે તમે અહીંયા આવો ને કરાવો. તો એ પ્રમાણે અમે લોકો અહીંયા ક્લાસીસ ચાલુ કર્યા. અમારા ક્લાસીસ પ્રમાણે નથી, પણ આ નિઃશુલ્ક બી નથી, કેમ કે તમે કોઈ ચીજનું કંઈક પેમેન્ટ આપો છો તો તમે વ્યવસ્થિત અટેન્ડ કરો છો, એટલે અમે લોકોએ અહીંયા એક રાહત દરે અહીંયા ક્લાસીસ ચાલુ કર્યા છે. અને યોગા અને એરોબિક્સ કરવાનું એક મેઇન ઉદ્દેશ એ છે કે આજની લાઈફ એટલી હેક્ટિક થઈ ગઈ છે કે તમે પોતાના ફિટનેસ માટે કંઈ ધ્યાન જ નથી આપતા. તો પૂરા દિવસમાં 1 કલાક વાર તમે ફિટ રહો, બધી યોગા પ્રાણાયામ અને એના ભેગું ધ્યાન એ બધું કરો તો તમારું માઇન્ડ ફ્રેશ રહે અને એનર્જેટિક રહે. તો એ એનર્જી તમે પોઝિટિવલી તમારા ઘરમાં, તમારા વ્યવહારમાં લાવો તો તમે બહુ જ પોઝિટિવ ઇન્સાન બની શકો. એના માટે અમે લોકોએ આ એક નાનું પ્રયાસ ચાલુ કર્યું છે. અને અત્યારે અહીં આ ગ્રુપ મારો 30 ને 35 લેડીઝનો છે. એમ લોકોને બહુ જ સારા મને એના ઓપિનિયન્સ આપ્યા છે કે એ લોકોના જે સ્ટ્રેચેબલ બોડી નહોતી એ બી એકદમ સ્ટીફ હતી, એને સ્ટ્રેચિંગ થઈ ગયું છે. એના પ્રમાણે કોઈને ક્યાંક પેન હતું, ની પેન કે બેક પેન, એમાં બી એમને બહુ જ રાહત મળી છે. અને અમે લોકો એવા પ્રયાસ આગળ બી ચાલુ રાખશું. ભાવેશ્વર મહિલા મંડળ આયોજિત રચનાબેન શાહ દ્વારા અમે એરોબિક્સ યોગાનું આયોજન કરેલ છે. એમાં અમે 30 થી 35 બહેનો ભાગ લીધેલ છે, જે બધી 35 થી ઉપરની એજવાળા છે. એમાં યોગા ને ધ્યાન પ્રાણાયામ બધું શીખવાડવામાં આવે છે. એના માટે તો ઘણા બધા ફાયદા છે. આમ ને આ ભાગદોડની લાઈફમાં આપણે થોડોક સમય પોતાના માટે કાઢીને ફિટ રહેવું ખૂબ જરૂરી છે. અમે ભાવેશ્વરનગરમાં રહીએ છીએ. ભાવેશ્વરનગરની બહેનોએ અમે બધે જે આયોજન કર્યું છે એમાં બહુ જ ફાયદા છે. પહેલું તો અમારી બોડી સ્ટ્રેચેબલ નહોતી, બધા સ્પેર પર દુખતા હતા, 3 દિવસ દુખ્યા. પણ અત્યારે એટલા સ્ટ્રેચેબલ થઈ ગયા છે કે ગમે એ કામ કરતાં પણ થાક નથી લાગતો. એટલે આ જે અમારું આયોજન છે ને બહુ જ સક્સેસ ગયું છે. બધી બહેનોએ એના બધા જ સારા ફાયદા છે. અઠવાડિયું ખંડ દુખ્યું પણ હવે તો બહુ જ મસ્ત બોડી થઈ ગઈ છે, સ્ટ્રેચેબલ, ગુડા, કમર બધું હલકું થઈ ગયું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ચંચળ ન્યૂઝ. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. Thank you.